નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મુખ્ય 10 નિયમો જે ભાડૂત અને મકાન માલિકને જાણવા જરૂરી છે. આપણે મિત્રો જાણીએ છીએ કે ભારતની અંદર 60% લોકો પાસે ઘરનું મકાન નથી. 40% લોકો પાસે પોતાનું ઘરનું મકાન છે, જેની અંદર આપણે ભાડે રહીએ છીએ અને એ લોકો ભાડે મકાન આપે છે. તો શું જરૂરી નિયમો છે જે જાણવા અતિ આવશ્યક છે. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે ઘર ભાડે લેવું કે દેવું એના માટે શું નિયમ છે. 10 કાયદા કે જે ભારતમાં રહેતા દરેક ભાડૂત અને માલિકે જાણવા અતિ આવશ્યક છે. તો આપણે એની વાત કરીએ એક પછી એક. તો પહેલો નિયમ છે લેખિત કરાર, એટલે કે એગ્રીમેન્ટ. મકાન માલિક અને ભાડૂત વચ્ચે લેખિત કરાર થવો જરૂરી છે. કરાર માટે લીગલ ફોર્મમાં બંને પક્ષોએ સહી કરી એક ઓરિજિનલ કોપી મકાન માલિકે રાખવાની અને એક ડુપ્લિકેટ કોપી ભાડૂતે રાખવાની રહેશે. જ્યાં સુધી મકાન માલિક કોપી ના આપે ત્યાં સુધી તે ભાડૂત પાસેથી ભાડું લઈ શકતો નથી. મિત્રો, આ નિયમ છે. ભાડા કરાર જ્યારે આપણે ભાડે રહીએ છીએ ત્યારે ભાડા કરાર થવો જરૂરી છે. એગ્રીમેન્ટ, લેખિત એગ્રીમેન્ટ કરવું પડે, લીગલ ફોર્મ બનાવવું પડે. તેની અંદર બંને પક્ષોએ સહી કરીને 2 કોપી, એક ઓરિજિનલ કોપી મકાન માલિક રાખશે અને એક ડુપ્લિકેટ કોપી ભાડૂતે રાખવાની રહેશે. જ્યાં સુધી મકાન માલિક એને કોપી ના આપે ત્યાં સુધી તે ભાડું લઈ શકતો નથી. આ છે પહેલો નિયમ. બીજો નિયમ છે મિલકતની જાળવણી. તો એની અંદર વાત કરીએ તો કે મિલકતમાં કંઈ નાનું મોટું રિપેરિંગ કરવાનું થાય તો તેના માટે ભાડૂત તથા મકાન માલિક બંને સાથે મળીને કરવાનું થશે. જો ભાડૂત રિપેરિંગ ખર્ચ આપવાની ના પાડે તો જરૂરી રકમ તેની ડિપોઝિટમાંથી કાપી લેવાની રહેશે. અને જો મકાન માલિક રિપેરિંગ ખર્ચ આપવાની ના પાડે તો જરૂરી રકમ આવતા ભાડામાંથી કાપી લેવાની રહેશે. ત્રીજો નિયમ છે અનિવાર્ય શરતો, એટલે કે જો મેન્ટેનન્સ નક્કી કરેલ ભાડાના 50%થી વધારે હોય તો ઘરને બિનજરૂરી ગણવામાં આવશે. મતલબ કે દર મહિને જે મેન્ટેનન્સ આવતું હોય મકાનનું, એ આપણું ભાડું, આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણું ભાડું 10,000 રૂપિયા ભાડું છે અને મેન્ટેનન્સ જો 5,000 રૂપિયા કરતાં વધારે આવતું હોય તો એ ઘર બિનજરૂરી ગણવામાં આવશે. જો મકાન માલિક તેના પર કોઈ કાર્ય કરવાની ના પાડે તો ભાડૂત પાસે 15 દિવસની અંદર મકાન ખાલી કરી નાખવાનો અધિકાર છે. માલિકને કીધા વગર 15 દિવસની અંદર મકાન ખાલી કરી શકે છે. બરોબર છે. અને હવે આપણે વાત કરીએ કે ભાડે આપ્યા પછી સંપત્તિને નુકસાન. તો કે ભાડૂત ઘરમાં રહેવા આવ્યા પછી મકાનની જાળવણી કરવાની જવાબદારી ભાડૂતની રહેશે. તેઓ ઇરાદાપૂર્વક અથવા બેદરકારીપૂર્વક મિલકતને નુકસાન પહોંચાડી શકતા નથી. અને જો આવા કિસ્સાઓમાં નુકસાન થાય તો તેઓએ તરત જ મકાન માલિકને જાણ કરવાની રહેશે. જો કોઈ પણ નુકસાન થાય તો સીધું મકાન માલિકને જાણ કરવી અતિ આવશ્યક છે. હવે મકાન માલિક કોઈ પૂર્વ સૂચના વગર જગ્યામાં પ્રવેશપાત્ર નથી. આ છે 5મો નિયમ કે મકાન માલિક હોય એ 24 કલાકની લિખિત સૂચના વિના તમારા મકાનમાં પ્રવેશી શકશે નહીં. તેઓએ તમને અગાઉથી તેમના આગમનની જાણ કરવી જોઈએ અને આશ્ચર્યજનક તપાસ કરી શકતા નથી પછી ભલે તમે તેના કુટુંબના હો. બરોબર છે. એટલે કે અચાનક તમારા ઘરમાં મકાન માલિક આવી શકતા નથી. તમને જાણ કર્યા વિના 24 કલાક અગાઉ તમને જાણ કરવી જરૂરી છે કે અમે તમારા ઘરમાં આવશું. અને મોડેલ ટેનન્સી એક્ટ પણ કહે છે કે એન્ટ્રી સવારે 7થી રાત્રિના 8 વાગ્યા વચ્ચેની હોવી આવશ્યક છે. એટલે કે મકાન માલિક જો તમારા ઘરે તપાસ કરવા આવે તમને જાણ કરીને તો એ સવારના 7થી રાત્રિના 8 વાગ્યા વચ્ચે જ આવી શકે છે. રાત્રે 8 વાગ્યા પછી તમારા ઘરની અંદર પ્રવેશ મેળવી શકતો નથી. 6થો નિયમ છે આવશ્યક પુરવઠો, એટલે કે પાણી, વીજળી, પાર્કિંગ, સ્વચ્છતા સેવાઓ વગેરે જેવી આવશ્યક સેવાઓ ભાડૂતોના મૂળભૂત અધિકારો છે. આ બધી વસ્તુ ભાડૂતને મળવી અત્યંત જરૂરી છે. કોઈ બાકીની રકમની ચૂકવણી ના થઈ હોય તોય ભાડૂતો અથવા માલિકો દ્વારા આ સેવાઓને કાપી અથવા અટકાવી શકાશે નહીં. ભલે ભાડું બાકી હોય, ભાડું ના આપેલું હોય, હજી વાર લાગે હોય આપવામાં, તોય પાણી, વીજળી, પાર્કિંગ બધી સુવિધાનો લાભ આપવો પડશે. તેની અંદર તે લાભ આપવામાં કોઈ
રોકજોક કરી શકશે નહીં. આવા કિસ્સામાં કોઈ પણ પક્ષ દ્વારા આવશ્યક પુરવઠો કાપી નાખવામાં આવે તો સ્થાનિક ભાડાની ઓથોરિટી હસ્તક્ષેપ કરી તપાસ શરૂ કરી શકે છે અને પક્ષ ઉપર દંડ વસૂલ કરી શકે છે, તેમજ ક્ષતિગ્રસ્ત પક્ષને વળતર પણ આપી શકે છે. ભાડૂત કે મકાન માલિક બંનેમાંથી કોઈ પણ જો આની અંદર પુરવઠો ના આપે અથવા પુરવઠો કાપી નાખે તો સ્થાનિક ભાડાની જે ઓથોરિટી હોય છે સરકારી, તે અંદર ઇન્ટરફિયર કરી શકે છે અને નિયમ અને એનો દંડ પણ કોઈ પણ પક્ષ તરફથી જેના ઉપર ગુનો હોય છે તેના ઉપરથી દંડ પણ વસૂલ કરી શકે છે અને જે પક્ષને નુકસાન થયું હોય તેને વળતર પણ આપી શકે છે. હવે ભાડૂતોને છૂટા કરવા. જો ભાડૂત સતત 2 મહિના માટે તેમનું સંપૂર્ણ ભાડું ચૂકવવામાં નિષ્ફળ જાય તો ભાડૂતોને તે જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવે છે. એટલે 2 મહિના સુધી જો તમે ભાડું ના આપો સતત, તો તમને ખાલી કરવા માટે મકાન માલિક કહેશે. આ ઉપરાંત જો ભાડૂત લેખિત નોટિસ વિના મિલકત પર અતિક્રમણ કરે અથવા તેનો દુરુપયોગ કરે, જાહેર ઉપદ્રવ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે અથવા તેને નુકસાન પહોંચાડે છે, તો ભાડૂતને કાયદેસર રીતે તે સ્થળને ખાલી કરવા માટે કહેવામાં આવશે. જો ભાડૂત ચોક્કસ સમયની અંદર આમ કરવામાં નિષ્ફળ જાય છે તો મકાન માલિક માસિક ભાડાને વળતર તરીકે બમણું કરવાનો હકદાર છે. જો તમે કંઈક અતિક્રમણ કરો, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરો અથવા તેનો નુકસાન પહોંચાડો એના મકાન માલિકની કોઈ પણ વસ્તુને, તો તમને ખાલી કરવાનું કહેશે ને જો તમે સમય મર્યાદાની અંદર ખાલી નહીં કરી શકો તો એ તેનું ભાડું બમણું કરી શકે છે. એટલે કે 10,000 ભાડું હોય તો 20,000 ભાડું એ કરી શકે છે. એના માટે તે હકદાર છે. હવે વાત કરીએ તો ભાડૂતનું મૃત્યુ. જો ભાડૂત ગુજરી જાય તો બાકીના સમય માટે ભાડા કરાર મુજબ ભાડૂતના હક નીચે મુજબના ઉત્તરાધિકારીને ક્રમમાં જાય છે. એટલે ભાડૂત રહેતો હોય, જો મેઇન વ્યક્તિ છે એ ગુજરી જાય તો એના પછી જે ઉત્તરાધિકારી હોય છે તેને તેના હક મળે છે, જેની અંદર પહેલે આવે એની પત્ની, પછી પુત્રો અથવા અપરિણિત પુત્રીઓ અને પછી એના મા બાપ. આ કાયદો ફક્ત એવા ઉત્તરાધિકારી માટે જ છે જે મૃતક ભાડૂત સાથે રહેતા હોય. મતલબ કે ઘરની અંદર જો એ રહેતા હોય એની સાથે, જે ભાડૂત ગુજરી ગયા છે એની સાથે જો પહેલેથી રહેતા હોય તો જ એનો અધિકાર, એના જે અધિકાર હોય છે, એના હક હોય છે તે એને મળશે. જો કોઈ પણ ઉત્તરાધિકારી ભાડૂત સાથે રહેતા ન હોય તો તે લીઝ તાત્કાલિક બંધ કરવામાં આવશે. જો એકલા જ રહેતા હોય અને ગુજરી જાય તો પછી એ લીઝ બંધ કરવામાં આવશે. હવે આપણે વાત કરીએ 9મો નિયમ છે ચૂકવવા પાત્ર ભાડું. તો કે નવા ભાડૂતના કિસ્સામાં જમીનદાતા અને ભાડૂતને લેખિત કરાર પર જણાવ્યા પ્રમાણે ચૂકવવા પાત્ર ભાડા પર સંમત થવું પડશે. એટલે કે લેખિત કરાર કરીએ ત્યારે જે ભાડું નક્કી કરેલું હોય તે પ્રમાણે ભાડું ચૂકવવા પાત્ર રહેશે. જો ભાડું સુધારેલ હોય તો જમીનદાતાએ ભાડૂતોને 3 મહિના અગાઉથી જાણ કરવી આવશ્યક છે. એટલે કે જો ભાડામાં સુધારો વધારો કરવો હોય કે વધારો કર્યો હોય, ઘટાડો કર્યો હોય તો 3 મહિના પહેલાં જે ભાડૂત હોય તેને જાણ કરવી પડશે કે અમે ભાડામાં વધારો કર્યો છે કે ઘટાડો કરેલો છે. ચાર્જપાત્ર ભાડું સામાન્ય રીતે બિલ્ડિંગના કુલ મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે, જેમાં જમીનના ભાગ, બાંધકામની કિંમત અને સુવિધાઓના બજાર મૂલ્યનો સમાવેશ થાય છે. હવે 10મો નિયમ છે સિક્યુરિટી ડિપોઝિટ. ડ્રાફ્ટ મોડેલ ટેનન્સી મુજબ માસિક ભાડાના 3 ગણાથી વધુ સિક્યુરિટી ડિપોઝિટ લેવાનું ગેરકાનૂની છે. એટલે કે તમારે સિક્યુરિટી ડિપોઝિટ તરીકે તમે જે ભાડું નક્કી કરેલું હોય છે તેનું 3 ગણું ભાડું અથવા એનાથી ઓછું ભાડું તમે સિક્યુરિટી ડિપોઝિટ તરીકે આપી શકો છો. તો એના કરતાં વધારે લે તો એ ગેરકાનૂની છે. જો કે ભાડાના ચાર્જની જેમ સિક્યુરિટી ડિપોઝિટનો દર રાજ્યના કાયદાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. એકવાર મકાન ખાલી થઈ જાય પછી માલિકે 1 મહિનાની અંદર ભાડૂતોને સિક્યુરિટી ડિપોઝિટ પરત કરવાની રહેશે. એટલે કે તમે ઘર છોડીને જાઓ મકાન ખાલી કરીને, પછી 1 મહિનાની અંદર તમને તમારી ડિપોઝિટ પાછી મળી જવી જોઈએ. તેઓ રકમ પરત કરવા પહેલાં આમાંથી જવાબદાર રકમ ભાડૂત સાથે ચર્ચા અને બંને પક્ષ દ્વારા કરાર કર્યા પછી બાદ કરી શકે છે. જો ડિપોઝિટમાંથી કોઈ રકમ કાપવાની હોય અને બંને પક્ષ સહમત હોય તો તેમાંથી રકમ કાપી શકે છે. આ કાયદાઓ હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા સૂચિત ડ્રાફ્ટ મોડેલ ટેનન્સી મુજબ છે. તો આ હતા મુખ્ય 10 નિયમો જે ભાડૂત અને મકાન માલિકે જાણવા અતિ આવશ્યક છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો
અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલો તથા બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી આપો કે જેથી અમે જ્યારે પણ નવા વિડીયો લાવીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે. હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.